તમારી ગાડી જૂની થઈ ગઈ છે યા પછી તમે પહેલી ગાડી લેવા જઈ રહ્યા છો તો ક્યારે લેવી જોઈએ, એનું સહી સમય કયું છે, આવો તમને બતાવો. તો સૌથી પહેલી વસ્તુ જે તમે નવી ગાડી લેવા ટાઈમે ધ્યાનમાં રાખી શકો છો એ છે કે તમે કોઈ પણ મંથ એન્ડમાં યા પછી માર્ચ એન્ડમાં ગાડીની ઇન્ક્વાયરી કરવા જાઓ. એનું કારણ એ છે કે ટાર્ગેટ એ લોકોના પણ છે, તો એને પોતાના ટાર્ગેટ પૂરા કરવા માટે તમને ગમે તેમ ગાડી વેચવી છે તેમાં ડિસ્કાઉન્ટ હેવી મળવાની શક્યતા છે. બીજી એક ટ્રીક જે મેં પોતે યુઝ કરી છે કે ભાઈ આજનો પૈસા બોલો, અત્યારના ફૂલ પેમેન્ટ કરું છું, અત્યારના ભાવ બોલો. હવે ભલે પછી તમે કદાચ પાછળથી લોન લઈ લો કે કંઈ પણ કરો, બટ અત્યારના ડીલ ફાઇનલ કરવાની ગણતરીથી જાઓ. પછી આપણે લોકો શું કરીએ છીએ, એક મહિનો ખેંચી નાખીએ છીએ ને એમાં ડીલ થોડી ઢીલી પડી જાય છે. અને બેસ્ટ વસ્તુ જે તમે કરી શકો છો, જે આ પણ મેં કરેલી છે, 1 વર્ષ જૂની ગાડી લઈ લો. એટલે કદાચ જેન ફેબ માર્ચમાં તમે લઈ રહ્યા છો તો દેર ઇઝ અ ગુડ ચાન્સ કે કંપની પાસે સ્ટોકમાં નવેમ્બર કે ડિસેમ્બર લાસ્ટ વર્ષની ગાડી પડી હશે. તો જો તમને વધારે ફરક નથી પડતો ને તો લાસ્ટ યર વાળી ગાડી એના પાસે માંગો તો એ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરશે. અને આ સેમ વસ્તુ કલર્સને લઈને પણ હોય છે. મેજોરિટી લોકો વ્હાઇટ કલરની ગાડી પસંદ કરતા હોય છે, તો એમાં કોઈ ઓડ કલર હોય, જેવી રીતે પિસ્તાશિયો કલર છે, ઓરેન્જ કલર છે, તો એમાં જો તમને વાંધો ન હોય તો ઈ કલર જો કોઈ હાથ નથી લગાડતો, તમે હાથ લગાડશો તો ડિસ્કાઉન્ટ મળી શકે છે. તો ચલો ભાઈ, આપણું કામ અહીંયાથી પૂરું થયું. તમે પણ નવી ગાડી લ્યો, મીઠાઈ ખવડાવવાનું નહીં ભૂલતા, અને ઓફકોર્સ આવો વિડીયો ગમતો હોય તો ઓટો મિરાકીને ફોલો કરવાનું પણ નહીં ભૂલતા.